જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસની એક અતિ સુંદર અને પ્રેરણાદાયક વાર્તા સાંભળવાના છે, ધનબાઈ અને મનબાઈની વાર્તા। આ વાર્તામાં જાણવા મળશે કે સાચી શ્રદ્ધા, ભક્તિ અને પુરુષોત્તમ ભગવાન પરનો વિશ્વાસ કેવી રીતે જીવન બદલી નાખે છે। વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરજો। ચાલો હવે શરૂ કરીએ આજની પવિત્ર વાર્તા। ધારાનગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે દયાળુ સ્ત્રીઓ એક ફળિયામાં જોડે અંતરે રહેતી હતી। એ વખતે ધારાનગરીમાં ભોજરાજ રાજ્ય કરતો હતો। રાજા પ્રજાપ્રેમી, પવિત્ર અને પરગજુ હતો। સદાય પ્રજાના હિત માટે તત્પર રહેતો। પ્રજાના સુખ દુઃખ જાણવા ભોજરાજ રાત પડે એટલે વેશ પલટો કરીને નગર ચર્ચા જોવા નીકળી પડતો અને જ્યાં દુઃખી માણસો જોવામાં આવે તે ઘરની નોંધ કરીને બીજે દિવસે તે દરબારમાં બોલાવીને તેને માટે ઘટતું કરતો। ભોજરાજાનું આવું પરગજુપણું જોઈને પ્રજા તેને પ્રભુ તુલ્ય માનતી હતી। રાજાના સત્કર્મોથી દેશભરમાં તેની કીર્તિની સુવાસ પ્રસરી હતી। રાજ્યમાં ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા અને ભોજરાજા પણ ધાર્મિક વિચારના હતા અને પ્રજા પણ ધાર્મિક હતી, ભાવનાવાળી હતી। તેથી રાજ્ય આબાદ હતું અને પ્રજા આબાદ હતી। ધનબાઈ અને મનબાઈને ભોજરાજા ઉપર પ્રભુ જેટલી શ્રદ્ધા હતી। જ્યારે રાજાની સવારી નીકળી ત્યારે બંને સહેલીઓ ધનબાઈ રાજાના દર્શન કરવાનો લાવો લેતી અને તેને પોતાને ધન્ય માનતી, પરંતુ મનબાઈને શ્રદ્ધા ન હતી તેથી તે રાજાને જોતી નમન કરતી નહીં। એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ વ્રત નિયમ લીધા। નગરમાં ભક્તિભાવ ઉભરાયો। એમાં ધનબાઈ અને મનબાઈ પણ પુરુષોત્તમ મહિના ભાવથી નાહવા લાગ્યા, દેવ દર્શને જવા લાગ્યા અને યથાશક્તિ દાન કરવા લાગ્યા। રોજ સવારના ધનબાઈ અને મનબાઈ સાથે જ નદીએ નાહવા જાય છે, પરંતુ નાતી વખતે બંને પ્રાર્થના જુદા પ્રકારની કરે છે। ધનબાઈ ધ્યાનમગ્ન બની સવિતા નારાયણ સામે પગે લાગીને કહે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને ફરજો ભોજન ભૂપાળ। ધનબાઈને ભોજ રાજા ઉપર શ્રદ્ધા હતી, તેથી તે રાજા ફળે તેવી પ્રાર્થના હંમેશા કરતી। જ્યારે મનબાઈને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી, તે સૂર્ય ભગવાન સામે હાથ જોડીને બોલે છે કે ભગવાન ક્યારે રીઝે તેનું કાંઈ કહી શકાય નહીં, પરંતુ ભોજરાજા તે પ્રત્યક્ષ હોવાથી પ્રસંગ ઉપર તે રીઝે તેનું ફળ મળે। આવી શ્રદ્ધાથી ધનબાઈ પ્રાર્થનામાં એવું કહેતી હતી કે મને ફરજો ભોજ ભૂપાળ। ધનબાઈ અને મનબાઈ રોજ નદીએ જે જગ્યાએ સ્નાન કરતી હતી તે જ જગ્યાએ નિયમિત રાજાની વિશ્વાસુ દાસીઓ પણ સ્નાન કરવા હોતી હતી। પ્રાર્થનામાં ભોજરાજાનું નામ સાંભળી તે વિચારમાં પડી જતી, ભગવાનને મૂકી કોઈ ભૂપનું નામ લે ખરું? તેને મહેલે જઈને ભોજરાજાને કહ્યું, મહારાજ, નદીએ ધનબાઈ નામની એક સ્ત્રી રોજ પ્રાર્થના કરતી વખતે એવું બોલે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને ફરજો ભોજ ભૂપાળ। રાજા દયાળુ હતો, તેને મનમાં વિચાર્યું કે ધનબાઈને ધનની જરૂર છે, તેથી જ તે રોજ નાહીને મારું નામ લે છે, માટે કાલે તેને દરબારમાં બોલાવીને રાજી કરું। બીજે દિવસે દરબાર ભરીને રાજાએ પેલી દાસીને ધનબાઈને બોલાવવા મોકલી। રાજાનું તેડું આવતા ધનબાઈ હર્ષઘેલી થઈ ગઈ અને તેના પોતાને પ્રાર્થના ફળશે એવી આશા બંધાઈ। તે તો ઝટ વસ્ત્રો બદલીને દાસી સાથે રાજ દરબારમાં આવી અને રાજાના નમન કરી ઊભી રહી। તેના મનમાં એમ હતું કે હમણાં રાજા સોના મહેરો કે હીરા મોતી આપશે, પણ રાજાએ જ્યારે તેને 15 શેર વજનનું તરબૂચ આપ્યું ત્યારે તેનો આશ્ચર્યનો પાર રહ્યો નહીં। તેની ધારણા ધૂળમાં મળી ગઈ હતી, તેથી તે ઉદાસવદ થઈને તરબૂચ લઈને ઘર તરફ ચાલી નીકળી। રસ્તામાં તે ખૂબ પસ્તાવો કરવા લાગી। આખા મહિનાની મહેનત માથે પડી। દરરોજ રાજા ફળે એવી પ્રાર્થના કરી તો તેના ફળ રૂપે ઝવેરાત નહીં પણ તરબૂચનું ફળ મળ્યું। એને મારે શું કરવું છે? મારે કોઈને વેચી દેવું। રસ્તામાં એક બાઈ કેળા, કાકડી, પપૈયા વગેરેનો ઢગલો કરી વેચવા બેઠી હતી। તેની પાસે જઈ ધનબાઈએ કહ્યું, બહેન, આ તરબૂચ તું લઈ લે, એના જે પૈસા આપવા હોય તે આપી દે, હું એકલી તેને ક્યાંથી ખાઈ શકવાની હતી, માટે જે નાણાં આવે તે ગાંઠે બાંધી દો। બાઈએ તેને પૈસા ધનબાઈને આપ્યા અને તરબૂચ રાખી લીધું। ધનબાઈ મનમાં ઉદ્વેગ કરતી ઘરે જઈને કામે લાગી ગઈ। એ ઘરે ગઈ અને થોડી વાર મનબાઈ તેના ઘરમાંથી બહાર નીકળી। તેને શાક લેવું હતું, તે એક કાચિયાને ત્યાંથી લીધું, પણ કેળા કોઈ ઠેકાણે મળે નહીં, તેથી તે બજારમાં તપાસ કરતી કરતી પેલી બાઈ પાસે આવી કે જેને ધનબાઈએ ભેટ મળેલું તરબૂચ વેચ્યું હતું।
મનબાઈએ થોડા કેળા લીધા અને આજે ઘણે દિવસે મજાનો તરબૂચ જોવામાં આવતા તેને વિચાર કર્યો કે 15-20 પૈસામાં તરબૂચ મળતું હોય તો લઈ લઉં. થોડું હું ખાઈશ અને બાકીનું પડોશમાં છોકરાઓને. મનબાઈએ તરબૂચની કિંમત પૂછી તો પેલી બાઈએ કહ્યું, બહેન, તરબૂચ મજાનું છે અને તેના 25-30 પૈસા મળે એમ છે, પરંતુ મારે હવે ઘરે જવું છે તો 20 પૈસામાં આપી દઈશ. મનબાઈને કેળાના પૈસા સાથે તરબૂચના 20 પૈસા પણ ગણીને આપ્યા અને તે તરબૂચ લઈને ઘરે ગઈ. બહારના આંગણામાં છોકરાઓ રમતા હતા. મનબાઈએ જતા સાથે જ તરબૂચને કાપ્યું તો તેમાંથી ખણન ખણન કરતી સોના મહેરો નીકળી. મનબાઈના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તરબૂચમાં તો બિયા હોય, સોના મહેર ક્યાંથી હોય? જરૂર આજે મને પુરુષોત્તમ વ્રતનું ફળ મળ્યું છે. પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થઈને ફળ્યા છે અને તેના ફળ તરીકે આ તરબૂચના ફળમાં સોના મહેરો આપી છે. વાહ ભગવાન, તારી લીલાનો પાર નથી. તારી કૃપાથી આજે મુજ રંગનું ભાગ્ય ઉખડી ગયું છે. મારે બ્રાહ્મણો જમાડવા હતા અને હું ધન વગર મૂંઝાતી હતી, તો પ્રભુ તે ખરેટાને લાજ રાખી. મનબાઈએ પછી સોના મહેરો ગણી જોઈ તો 125 હતી. તેમાંથી એક સોના મહેરો વટાવી તો બધી સામગ્રી લઈ આવી અને બીજે દિવસે ઘણા બ્રાહ્મણોને સારી પેટે જમાડ્યા અને સારી દક્ષિણા આપીને રાજી કરી વિદાય કર્યા. બ્રાહ્મણોએ આજે સારી દક્ષિણા મળી હતી, તેથી તેઓ મનબાઈની જય બોલાવતા જઈ રહ્યા હતા. રાજાની સવારી આ વખતે રસ્તામાં ઉભેલી હતી. રાજાએ મનબાઈનું જય સાંભળ્યું તો તે આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે પોતે તો ધનબાઈનું દુઃખ ટાળ્યું હતું. પછી એ માટે રાજાએ તપાસ કરી તો ધનબાઈ તરફથી જાણવા મળ્યું કે તરબૂચ એક બાઈને 15 પૈસામાં વેચી દીધું હતું અને તે બાઈ પાસેથી મનબાઈએ તરબૂચ વેચાતું લીધું હતું. એટલે મનબાઈને સોના મહેરો મળી હતી અને તેના પ્રતાપે તેને બ્રાહ્મણોને જમાડ્યા. એટલે બ્રાહ્મણો જમીને મનબાઈને જયકારો બોલાવતા જઈ રહ્યા હતા. ધનબાઈએ વાત જાણી અને તેને ભાન થયું કે પોતે પુરુષોત્તમ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા રાખી અને ભૂપ ભજ્યા, તેથી આમ થયું. ત્યારથી તેને દરેક અધિક માસે પૂર્ણ ભાવથી પુરુષોત્તમ પ્રભુને ભજવા માંડ્યા અને પ્રભુ પ્રસન્નતાથી તેને દુઃખ દારિદ્ર્ય ટળી ગયું. અધિક માસ આખો ભજે પુરુષોત્તમ ભગવાન. શ્રદ્ધા પૂરી હોય તો મળે દેવ વિમાન. શ્રદ્ધાનું બળ અપાર છે, શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. શ્રદ્ધા પ્રભુને ભજો. આમ મનબાઈએ પુરુષોત્તમ વ્રત ફળ્યું અને જયકારો બોલાવ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.